મોડાસા લી બેંક અરવલ્લી અને બેંક ઓફ બરોડા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી 1947ના વિભાજન દિવસના પ્રતિકૃતિઓ બતાવવામાં આવી। 14 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો। તે દિવસે દેશનું વિભાજન થયું હતું। તે બાબતોને લઈ આજે બેંક ઓફ બરોડા દ્વારા તે દિવસોની યાદગાર ચિત્રો બતાવવામાં આવ્યા હતા। મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠે બેંકના મેનેજર અને કર્મચારીઓને આ કાર્યક્રમમાં રાખ્યો તે બદલ તેમને અભિનંદન આપ્યા હતા। नमस्कार, हूँ नीरज सेठ, प्रमुख मोड़ासा नगरपालिका। आज रोज तारीख 14 ऑगस्ट 2024 ना दिवस अहींया मोड़ासा नगर नी अंदर बैंक ऑफ बरोड़ा द्वारा एक सुंदर विभाजन विभीषिका दिवस स्मृति दिवस નું એક આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 50 થી પણ વધુ એ દિવસે જે થયું એના ચલચિત્રો બતાવવામાં આવ્યા છે અને આ સુંદર આયોજન બદલ હું બેંક ઓફ બરોડાના સૌ સ્ટાફ મિત્રો અને મેનેજરને અભિનંદન આપીશ। આજે તારીખ 14 ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે ભારત દેશ આઝાદ થવાના દિવસ આગલા દિવસે એ દિવસે આપણે જોઈએ કે ભાઈ ભારત દેશના ભાગલા પડ્યા હતા અને એક એવો દિવસ હતો કે જેની અંદર વિભાજન થવાનું હતું। વિભાજનના દિવસે આજે વ્યક્તિઓ એવી રીતે કે આજે ટ્રેનોમાં ચાલતા ચાલતા અને ભારત દેશના જે ભાગલા પડ્યા હતા એ દિવસે એ રીતે આવ્યા હતા કે જે દિવસ એક સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે અને ભાગલા પાડો અને રાજ કરવાની જે નીતિ હતી એ દિવસે 15 ઓગસ્ટના આગલા દિવસે यानी कि 14 ઓગસ્ટ 1947ના દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભાજન વિભીષિકા દિવસને સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું કીધું હતું અને એ બદલ આજે બેંક ઓફ બરોડાના દ્વારા આ સુંદર ચલચિત્રો બતાવવામાં આવે છે અને એ બદલ હું સૌને અભિનંદન આપીશ।